વિસ્તારમાં હોર્ડિંગ લગાવતા કામદાર નીચે પડતા મોત થયાનો મામલો. પોલીસે કામદારોની સલામતી બાબતે બેદરકારી દાખવનાર 2 શખ્સોની કરી અટકાયત. વિશ્વકુંજ સોસાયટીના 7મા માળે જ્વેલર્સનું બોર્ડ લગાવવા ગયા હતા મજૂરો. તારીખ 28/9/2025ના રોજ અરાઉન્ડ 10 વાગે સવારે વિશ્વકુંજ સોસાયટીના 7મા માળ ઉપર શ્રમિકો પીએસ જ્વેલર્સનું હોર્ડિંગ લગાવતા હતા. અરાઉન્ડ 2 o'clock વાગે જે એ હોર્ડિંગ પડી જતા એમાં 3 લોકોનું મૃત્યુ થયેલું છે અને એક બહુ ટ્રેજિક એટલે સિરિયસ બનાવ બનેલો છે. આમાં જે મરણ જનાર છે એમના નામ છે એક મહેશ ગૌડ, જે 21 વર્ષના છે અને મૂળ યુપીના છે. સેકન્ડ છે ધનંજય પાસદેવ, એ બી મૂળ યુપીના છે અને ત્રીજા રવિ ગૌડ, એ બી મૂળ યુપીના છે. આ જે બનાવ બનતા રવિ ગૌડના ખાતેની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમના ફરિયાદ મુતાબિક 2 આરોપીની અટક કરેલી છે. આરોપીઓનું નામ છે ઉમેશ સૈની અને બીજા છે અનિલ કુમાર ગૌડ. એમાં ગુનાની વિગત આ પ્રમાણે છે કે BNS 105 મુજબ અને 125A મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. વિગત આ છે કે જે બી આરોપીઓ છે તે જાણતા એ લોકોએ સલામતીના પૂરા સાધનો પ્રોવાઈડ નહીં કર્યા અને શારીરિક એમને હાર્મ થઈ શકતું હતું એ જાણીને બી જે સલામતીના સાધનો પૂરા ના પાડીને ઘોર બેદરકારી દાખલ કરવામાં આવી છે. એટલે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ બંનેનો રોલ શું હતો આરોપીઓને? કોન્ટ્રાક્ટરના હાથ નીચે હતા, કોન્ટ્રાક્ટર હતા કે કઈ રીતે કામગીરી? જે ઉમેશ છે એમનું પ્રિન્ટિંગનું કોન્ટ્રાક્ટ હતું અને બંને કોન્ટ્રાક્ટર જ છે. સેકન્ડ જે આપણા સેકન્ડ આરોપી છે અને એ બી કોન્ટ્રાક્ટર. સર હમનો કોઈ ગુનાહિ ઇતિહાસ ખરી કે એક તપાસ દરમિયાન આ બે સિવાય આરોપીઓમાં કોણ-કોણના નામ સામેલ વધુ તપાસમાં હાથ ધરવામાં આવેલું છે અને તમામ એજન્સીઝ જે ઇન્વોલ્વ હતી અને જે બી જે ઇવન જે ઓનર છે જો એમને કોઈને ખ્યાલ હશે કે આવી રીતે સાધનો પૂરા પાડવામાં શારીરિક સલામતીના સાધનો પૂરા પાડવામાં નથી આવ્યા અને ઇન્ટેન્શન અને નોલેજ હોય એમના વિરુદ્ધ તપાસ કરવામાં આવશે અને તમામ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. બેન, સોસાયટીના જે પ્રમુખ છે એને 6,000 રૂપિયા ભાડું લઈને હોર્ડિંગ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું, તો સોસાયટીના જે ચેરમેન સેક્રેટરી એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી 360 ડિગ્રીની તપાસ કરવામાં આવશે. તમામ જે બી જાણીતા હતા એમના વિરુદ્ધ તપાસમાં હાથ ધરવામાં આવેલી. બેન, હોર્ડિંગ લગાડતા પહેલા AMC માંથી મંજૂરી લેવાની હોય છે. આ પ્રકરણમાં એની કોઈ મંજૂરી આ પ્રકરણનું જે AMC નું મંજૂરી છે એ બી તપાસમાં ચાલુ છે. અત્યારે હાલની સ્થિતિએ કુલ 10 લોકો જે પડ્યા હતા એમાંથી સારવાર હેઠળ કોઈ છે કે આ સમાજ સિવાય બધા અત્યારે 3 લોકોની મૃત્યુ થઈ